ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. હવે આજનો આપણો ટોપિક મિત્રો ટ્રાન્સફર આરએનએ અનુકૂલક અણુ. બરાબર કે ભાઈ ટ્રાન્સફર આરએનએ એડેપ્ટર મોલેક્યુલ. હવે જે વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પોઈન્ટ જોતા હશે તો એમને નજર પડી હશે કે સર ટ્રાન્સફર આરએનએ તમે ચર્ચા તો કરી ગયા છીએ આગળ. તો મિત્રો એ વખતે આપણો ટોપિક શું હતો? આરએનએ ના પ્રકાર વિશે આપણે જોયેલું કે ભાઈ જીનેટિક આરએનએ, નોન જીનેટિક આરએનએ. અને મેં તમને એની અંદર નોન જીનેટિક આરએનએ માં ત્રણેય આરએનએ સમજાવેલા. કયા? મેસેન્જર આરએનએ, રિબોઝોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. બરાબર, એટલે લગભગ ક્લિયર થઈ જ ગયા હશે. પરંતુ એનસીઈઆરટી ની અંદર પણ ટ્રાન્સફર આરએનએ નો ઉલ્લેખ છે. બરાબર, તો એની જે એનસીઈઆરટી બેઝ જે પણ ચર્ચા છે, બરાબર, ત્યાં તો આપણે ઘણી બધી ડીપમાં ચર્ચા કરી હતી, બધા જ લૂપ વિશે ચર્ચા કરી હતી. એનસીઈઆરટી માં બધી લૂપ વિશે ચર્ચા નથી, પરંતુ થિયરિકલ દરેક વાક્યો તમારા મગજમાં ઉતરવા જરૂરી છે. કારણ કે એઝ અ ટૂલના સ્વરૂપે 3 માર્ક્સમાં અથવા તો એની અંદરથી શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં બની શકે છે ગુજરાત બોર્ડની અંદર. તો આપણો આજનો મુખ્ય પ્રયાસ એ જ છે કે ભાઈ ગુજરાત બોર્ડની અંદર પૂછાય તો કેટલું વર્ણન કરવું. પહેલામાં તો આપણે બહુ બધું ડીપમાં ચર્ચા કરી ગયા. એટલે જેને ટ્રાન્સફર આરએનએ વધારે સારો તૈયાર કર્યો હશે એના માટે આજની વાક્ય રચનાઓ જોતા જ એમ તૈયાર થઈ જશે કે ફટાફટ એલટી લખાઈ જશે. ચલો, ક્લિયર છે? બરાબર, તો સમજીએ ટ્રાન્સફર આરએનએ. બરાબર, તો સંકેતનની પરિકલ્પના ખૂબ જ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિક ના મત અનુસાર સંકેતનને વાંચવા અને તેમના એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશેષતા નથી હોતી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. આ મુદ્દો પણ આપણે ચર્ચા કરી ગયા છે, પણ આ મુદ્દો શું કહેવા માંગે છે એ તમને ક્લિયર કરું. મેસેન્જર આરએનએ જે ખરો એના ઉપર તો મિત્રો શું છે, ન્યુક્લિયોટાઇડના એક ચોક્કસ ક્રમ આવેલો છે. બરાબર, હવે તમે જાણો છો મિત્રો એમિનો એસિડ, બરાબર, તો કે એમિનો એસિડની અંદર એ કોઈ ન્યુક્લિયોટાઇડ નથી. એમાં તો એક બાજુ એમિનો જૂથ છે, એક બાજુ કાર્બોક્સિલિક જૂથ છે. બરાબર, તો એ કેવી રીતે આ સંકેતનને ઓળખે અને એ ક્રમમાં ગોઠવાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે. બરાબર, એટલે મેસેન્જર જે આપણા એમિનો એસિડ જે ખરા એની પાસે આવી કોઈ વ્યવસ્થા નથી કે જે મેસેન્જર આરએનએ પરના ક્રમને ઓળખી શકે. બરાબર, તો ખબર પડી કે એવી કોઈ ઘટક તો છે કે જે આ એમિનો એસિડને કોની પાસે લઈને જાય છે? તો કે ટ્રાન્સફર આરએનએ ની જે શૃંખલા છે એ શૃંખલાના ક્રમાનુસાર એમને ગોઠવવાનું કામ કરે છે. બરાબર, તો એવો ઘટક શોધાયો કોણ મિત્રો? અનુકૂલક એડેપ્ટર જોડાણ કરતા ટ્રાન્સફર આરએનએ. બરાબર, જો શું કહે છે, તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતન વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ બી આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ આ ટ્રાન્સફર આરએનએ છે, તો આ એની જે લૂપ છે એને આપણે કઈ લૂપ કહેતા? પ્રતિસંકેત લૂપ કહેતા. બરાબર કે નહીં? તો આ જે પ્રતિસંકેત જે લૂપ જે ખરી, રેડી, કે ભાઈ એ મેસેન્જર આરએનએ ઉપર સંકેત આવેલા હોય તો તમારા ટ્રાન્સફર આરએનએ ના પ્રતિસંકેત લૂપ ઉપર શું આવેલા હોય? પ્રતિસંકેતો આવેલા હોય. બરાબર, જેમ કે અહીંયા AGU છે સંકેત તરીકે, તો સામે તમારા ટ્રાન્સફર પ્રતિસંકેત કયો ટ્રાન્સફર આરએનએ આવશે ત્યાં? તો અહીંયા A છે તો અહીંયા શું હશે મિત્રો? U હશે. અહીંયા G છે તો અહીંયા C હશે અને અહીંયા U છે તો અહીંયા A હશે. તો કે AGU સંકેત સામે કયો ટ્રાન્સફર આરએનએ આવશે કે જેના પ્રતિસંકેત ઉપર કયા પ્રતિસંકેત હશે? UCA હશે. કયા હશે મિત્રો? UCA. એ જ અહીંયા આવીને ગોઠવાશે. અને કયા એમિનો એસિડ ને? તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને એનસીઈઆરટી માં અહીંયા જો 3 ના છેડે જોડેલો છે સેરીન. તો એ સેરીન નામના એમિનો એસિડ ને લઈને આવે છે. એટલે તમારો ટ્રાન્સફર આરએનએ 2 કાર્યો કરે છે. એક તો કે સંકેતોને વાંચવા અને એ સંકેતોને ઓળખી એ જ પ્રકારેનો પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ એના એમિનો એસિડ એક્સેપ્ટર
છેડો જે ખરો 3 નો છેડો આપણે ચર્ચા કરી ગયા છે 5 to 3 બરાબર. તો 3 ના છેડે એ જ એમિનો એસિડ ને લઈને આવે છે બરાબર. એટલે બેવડું કાર્ય થયું. એમિનો એક તો સંકેતોને વાંચવા મેસેન્જર આરએનએ ઉપરના અને સાથે સાથે એમિનો એસિડ ને લાવવાનું કાર્ય કરે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, આગળ શું કહે છે જુઓ. ટ્રાન્સફર આરએનએ જેમ એસઆરએનએ મતલબ કે સોલ્યુબલ આરએનએ પણ કહે છે. કયા સ્વરૂપે? દ્રાવ્ય સ્વરૂપે છે. આ પોઈન્ટ પણ આપણે ચર્ચા કરેલી છે. જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલા હતી છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ બરાબર. એટલે ટ્રાન્સફર આરએનએ જે અનુકૂલક તરીકે વર્તે છે એની જાણકારી આપણને પાછળથી થઈ, પણ ટ્રાન્સફર આરએનએ કોષના કોષરસમાં છે એ જાણકારી તો પહેલાથી હતી. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ટ્રાન્સફર આરએનએ ક્લોવર લીફ મોડેલ આપણું બરાબર. એનસીઈઆરટી માં એનો ઉલ્લેખ પણ છે બરાબર. રામપણ જેવી વ્યવસ્થા બરાબર. તો એ જ મોડેલ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, અને એમાં આપણે ખબર છે DHU લૂપ, TSI લૂપ, વેરિયેબલ લૂપ, આ બધી ચર્ચા મિત્રો આપણે પ્રતિસંકેત લૂપ બધી ચર્ચા કરી ગયા છે. એટલે એવું નથી કે તમારા માટે આજે આ નવો ટોપિક છે, પણ મારો એક જ મેઇન વિશેષતા છે કે એ વખતે મેં તમને એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે અલગ અલગ નાના નાના પોઈન્ટ સમજાવેલા. અહીંયા જે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ કે વાક્ય રચના શું કે છે, એનસીઈઆરટી પ્રોપર કયા બેઝ ઉપર ચાલે છે એની જ ચર્ચા કરવાની છે. પણ હું તમને યાદ તો કરાવતો જ જઈશ. યાદ છે મિત્રો આપણો જે એક્સેપ્ટર અણુ છે એમિનો એસિડ જે 3 નો છેડો એટલે કહીએ ને 5 to 3, તો 3 ના છેડે એમિનો એસિડ જોડાય છે. ત્યાં મિત્રો મેં તમને કીધેલી કે એક શૃંખલા છે CCA બરાબર. એ વખતે બી મિત્રો મેં આ શૃંખલા દર્શાવેલી, એનસીઈઆરટી માં એનો ઉલ્લેખ નથી બરાબર, પરંતુ CCA મેં તમને ડાયાગ્રામમાં એ રીતે દોરીને સમજાવેલી બરાબર. પરંતુ બોર્ડની અંદર બોલતી મેં CAA લખેલું બરાબર. તો આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપો મિત્રો કે CAA એ ભૂલથી લખાયેલો શબ્દ હતો, જ્યારે ડાયાગ્રામની અંદર તો મેં આ રીતે જ લખેલું CCA છે બરાબર. તો તમારે એને જ કન્સિડર કરવાનું છે, એને ધ્યાનમાં લેવાનું છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા સુધી? ઓકે, આગળ શું કહે છે જોઈએ એનસીઈઆરટી માં. ટ્રાન્સફર આરએનએ માં એક પ્રતિસંકેત લૂપ આવી ગઈ ચર્ચા કે ભાઈ એન્ટીકોડોન લૂપ જોવા મળે છે, જ્યાં સંકેતનના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો એમિનો એસિડ એક્સેપ્ટર એન્ડ આવેલો હોય છે, જેનાથી તે એમિનો એસિડ સાથે શું થાય? જોડાય છે બરાબર. એટલે સિમ્પલ એવી રજૂઆત છે કે ભાઈ ટ્રાન્સફર આરએનએ પ્રતિસંકેત લૂપ છે. આપણે તો બધી લૂપ જાણી ગયા છે. તમને મેં TSI લૂપ, DHU લૂપ, વેરિયેબલ લૂપ અને દરેક લૂપનું કાર્ય શું છે એની પણ મેં ચર્ચા કરી દીધી છે. એટલે આજે તમને બહુ તકલીફ પડવાની જ નથી આ ટોપિકમાં બરાબર. પણ ધ્યાનથી જે વાક્ય રચના છે એનસીઈઆરટી ની એ છપાઈ જવી જોઈએ. ઓકે, તો પ્રતિસંકેત લૂપ છે જ્યાં પ્રતિસંકેતો આવેલા છે અને 3 ના છેડે એક્સેપ્ટર એમિનો એસિડ એક્સેપ્ટર છેડો જ્યાં 3 નો છેડો છે, જ્યાં એમિનો એસિડ શું થાય? ગોઠવાતો હોય છે. ચલો ક્લિયર છે? ઓકે, પ્રત્યેક એમિનો એસિડ માટે એક વિશિષ્ટ ટ્રાન્સફર આરએનએ આવેલો હોય છે બરાબર. ઓકે, તો સીધી વસ્તુ છે પ્રત્યેક એમિનો એસિડ માટે અલગ અલગ ટ્રાન્સફર આરએનએ હોય. હવે મિત્રો યાદ કરો સંકેત કેટલા હતા? તો કે સર 64 હતા. પરંતુ તમે એ પણ જાણો છો કે છેલ્લા પેલા 3 એવા પણ સંકેતો હતા કે જે નોનસેન્સ અર્થહીન કોડોન હતા બરાબર. એટલે પ્રોપર જો સંકેતો જોવા જઈએ તો કેટલા થશે? 61 થશે. તો એ 61 સંકેતો સામે 61 પ્રકારના આપણને શું ટ્રાન્સફર આરએનએ કોષરસમાં મળી શકે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, પ્રારંભ માટે બીજા વિશિષ્ટ ટ્રાન્સફર આરએનએ આવેલો હોય છે જેને મિત્રો પ્રારંભક ટ્રાન્સફર આરએનએ બરાબર ઇનિશિયલ આરએનએ તરીકે એને ઓળખવામાં આવે છે. અને પ્રારંભક તરીકે મિત્રો આપણે જાણીએ છીએ કે મોટા ભાગે પહેલો ઘટક AUG
સંકેત હોય છે, બરાબર. પેલું મિથિયોનિન યાદ કરો, બરાબર. સંકેતવાળા ટોપિકમાં જોઈ ગયા આપણે એ પણ, તો કે AUG ઓગસ્ટની જેમ યાદ રાખવાનું, બરાબર. જે કોનું સૂચન કરે છે? મિથિયોનિનનું સૂચન કરે છે. તો સીધી વસ્તુ છે, એ મિથિયોનિનને લઈને જ આવશે. તો એ પ્રારંભક ટ્રાન્સફર RNA, તો એનો પ્રતિસંકેત શું હશે? A ની સામે U, U ની સામે A, G ની સામે C. તો UAC વાળો પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર RNA મિથિયોનિનને લઈને આવે છે. તો એવા ટ્રાન્સફર RNA ને આપણે શું કહીશું? પ્રારંભક ટ્રાન્સફર RNA કહીશું. ઓકે. સમાપ્તિ સંકેત માટે કોઈ ટ્રાન્સફર RNA હોતા નથી. હમણાં તો મેં તમને કીધું કે ભાઈ 3 ત્રિઅંકી સંકેત એવા છે જે છેલ્લે આવેલા છે, અર્થહીન કોડોન છે, એમને ઓળખવા માટે કોઈ ટ્રાન્સફર RNA હોતા નથી. કારણ પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને અટકાવી તો પણ પડશે. અને મિત્રો આ ચર્ચા આપણે આના પછીનો ટોપિક ભાષાંતરણમાં ડીપમાં ચર્ચા કરવાના છીએ, ત્યાં આખી આ પોઈન્ટ તમને પ્રાપ્ત થઈ જશે. ચલો, ક્લિયર છે? એટલે સમાપ્તિ માટે કોઈ ટ્રાન્સફર RNA હોતો નથી. ચલો, ક્લિયર છે? ઓકે. આકૃતિ જે આપણે જોઈએ તે ટ્રાન્સફર RNA નું દ્વિતીયક બંધારણ દર્શાવે છે. સેકન્ડ મોડલ આપણે, જે ક્લોવર લીફ ના પર્ણ જેવું દેખાય છે, બરાબર. હવે લાસ્ટ પોઈન્ટ જો, વાસ્તવમાં ટ્રાન્સફર RNA સઘન અણુ છે જે ઊંધા L આકાર જેમ દેખાય છે, બરાબર. તો ક્લોવર લીફ મોડલની પણ આપણે વાત કરી ગયા હતા એક્સ્ટ્રા પોઈન્ટની અંદર, અને આપણે એ પણ વાત કરી ગયા કે છેલ્લું જે ત્રિપરિમાણીય સ્વરૂપ છે, જે સઘન સ્વરૂપે આવેલું છે, એ કેવા આકારનું છે મિત્રો? ઊંધા L આકાર જેવી એની રચના થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયું આપણું શું? ટ્રાન્સફર RNA NCERT બેઝ, બરાબર. પરંતુ આપણે બધા જ પોઈન્ટ ડીપમાં દરેક લૂપ વિશે મેં તમને આગળ એક વિડીયોની અંદર RNA ના પ્રકારોમાં ક્લિયર કર્યું હતું, પણ બની શકે કે એમાં થોડા વધારે એક્સ્ટ્રા પોઈન્ટ હતા. તો અહીંયા તમે બુક વાઇઝ આ બધા ટોપિક એક વાક્ય રચના સાથે ટ્રાન્સફર RNA જોઈ શકો છો. ચલો, ક્લિયર છે? ઓકે. હવે આજનો આપણો સેકન્ડ ટોપિક, જે આપણે જનીન સંકેતનો જે મિત્રો અભ્યાસ કર્યો હતો, કોનો અભ્યાસ કરેલો? જનીન સંકેત. તો એ જનીન સંકેત ની અંદર એક એક્સ્ટ્રા પોઈન્ટ બી હતો, જેને મિત્રો વોબલની પરિકલ્પના કહે છે. શું કહે છે? વોબલની પરિકલ્પના, બરાબર. હવે વોબલની પરિકલ્પના શું છે? બરાબર. પહેલું તો એ કોના દ્વારા? ક્રિક દ્વારા રજૂઆત થયેલી છે. મિત્રો તમે જોઈ શકો છો કે ક્રિક, કે જે વોટસન અને ક્રિક જે DNA મોડલની રજૂઆતથી લઈ સેન્ટ્રલ ડોગમાં, બરાબર, દરેક સંશોધનમાં મિત્રો ક્રિકનું સારામાં સારું યોગદાન કહી શકાય છે, બરાબર. તો વોબલની પરિકલ્પના જે ખરી મિત્રો, બરાબર, એની વાક્ય રચના સાથે હું તમને સમજાવીશ, કારણ કે દરેક પોઈન્ટ આમાં પણ અગત્યનો છે. કે સામાન્ય રીતે પ્રતિ સંકેતો ફક્ત એક જ સંકેતનું શું કરે? અર્થઘટન કરે છે, બરાબર. હવે ધારો કે અહીંયા આપણે એક મેસેન્જર RNA છે, સમજી લો, બરાબર. તો અલગ અલગ માટે જેમ કે AUG શરૂઆત છે, બરાબર. તો એનો પ્રતિસંકેત ધરાવતો જે ટ્રાન્સફર RNA હશે, બરાબર મિત્રો, બરાબર, એ કોને લઈને આવે છે? તો કે મિથિયોનિન ને લઈને આવે છે. 5 to 3 છેડો, બરાબર. અહીંયા UAC પ્રતિસંકેત ધરાવતો હશે, બરાબર. તો આ રીતે દરેક પ્રતિસંકેત એના સંકેતને ઓળખીને જ શું કરે? અર્થઘટન કરીને એમિનો એસિડને લાવે છે. શું કહે છે? સામાન્ય રીતે પ્રતિસંકેતો ફક્ત એક જ સંકેતનું શું કરે? અર્થઘટન કરતા હોય છે, બરાબર. પરંતુ કોઈ વાર પ્રતિસંકેતો એક કરતા વધારે સંકેતોનું પણ શું કરે? અર્થઘટન કરે છે. અને આવી સ્થિતિને મિત્રો શું કહેવાય? વોબલિંગ કહે છે. આવી સ્થિતિને શું કહે છે? વોબલિંગ. હવે એનું સરસ મજાનું ઉદાહરણ પણ છે, એટલે આપણે જોઈએ કે ભાઈ વોબલિંગ સામાન્ય રીતે સંકેતના ત્રીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોવા મળે છે. સંકેતના શું? ત્રીજા ન્યુક્લિયોટાઇડ. એટલે પહેલા બે તો બંને સંકેત સરખા હોવા જોઈએ. એનું ઉદાહરણ જુઓ મિત્રો, તકલીફ પડશે પણ થોડું ધ્યાન આપો. પ્રતિસંકેત AAG સમજો. પ્રતિસંકેત કીધું છે, એટલે પ્રતિસંકેત AAG ક્યાં આવેલો હોય? તો કે ટ્રાન્સફર RNA ઉપર આવેલો હોય AAG,
બરાબર. હવે એ બે સંકેતો ક્યાં હોય મિત્રો? તો સંકેતો મેસેન્જર આરએનએ ઉપર હોય યુ અથવા તો બીજો કયો છે યુયુસી છે. હવે તમે જાણો છો કે બંને સંકેત કોનું સૂચન કરે છે? તો કે ફિનાઇલ એલેનિન. જો મિત્રો અહીંયા આપેલું છે બુકમાં છે બંને સંકેત, આ સંકેત બંને કોનું અર્થઘટન એટલે કે કોના માટેનું સૂચન કરે છે? ફિનાઇલ એલેનિન માટેનું કરે છે. પરંતુ યુયુયુ સંકેત હોય કે પછી યુયુસી સંકેત હોય, છતાંય AAG પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ કોને લઈને આવી જશે? ફિનાઇલ એલેનિનને લઈને આવી જાય છે. તો તમે જો આ બંને પહેલા બે તો ન્યુક્લિયોટાઇડ ક્રમ સેમ ટુ સેમ છે, બંનેમાં યુ. પણ ત્રીજો ન્યુક્લિયોટાઇડ જુઓ મિત્રો, એ ચેન્જ છે. છતાં પણ આ પ્રતિસંકેત ધરાવતો AAG પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ ફિનાઇલ એલેનિનને લઈને આવી જાય છે. ખ્યાલ આવે છે કે મિત્રો? તો આવી જે ત્રીજા ન્યુક્લિયોટાઇડ ચેન્જ હોવા છતાં બી એ પ્રતિસંકેત ન્યુક્લિયોટાઇડને લઈને આવતો હોય, આવી સ્થિતિને શું કહેવાય મિત્રો? વુબલિંગ. અને એની વુબલિંગ આપણે વુબલની પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો, આ ડીપમાં પોઈન્ટ છે, બહુ એક્સ્ટ્રા છે. બરાબર, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, પરંતુ એક જાણવા જેવો પોઈન્ટ છે, તમે ધ્યાન આપશો તો વધારે સારું છે. જો એના માટે મેં હજુ વાક્ય રચના ક્લિયર કરવા માટે એક વાર વાક્ય લખ્યું છે કે ભાઈ જનીન સંકેતની જોજો અવનતતા ત્રિઅંકી સંકેતના ત્રીજા બેઝને આધારિત છે. આ ત્રીજા બેઝની વુબલી બેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને મેં ઉદાહરણ માટે જો અહીં લખ્યું છે કે વેલાઇન. તો વેલાઇન એમિનો એસિડનું સૂચન માટે તમે જો આ ચાર સંકેતો છે જે મેસેન્જર આરએનએ ઉપર આવેલા હોય. કયા છે? જો GUU, GUC, GUA અને GUG. તો તમે જોઈ શકો છો પહેલા બે ન્યુક્લિયોટાઇડ તો બધા ચારે ચારમાં એક સમાન જ રહેવાના, અને આવું તો મોટા ભાગના એમિનો એસિડમાં થાય છે. પણ ત્રીજો જે ન્યુક્લિયોટાઇડ છે બધો કયો છે? અલગ અલગ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો બની શકે કે GUU જે સંકેતન છે એની સામે શું આવવાનું? CA વાળો પ્રતિસંકેત વાળો હોય. બરાબર, તો એ આને ઓળખીએ, અને કોઈ વાર આ બી સંકેત હોય તો બી એ કોને? વેલાઇનને લઈને આવે. એટલે ત્રીજા ન્યુક્લિયોટાઇડમાં જે ફેરફાર રહેતો હોય છે છતાં પણ પ્રતિસંકેત એ એમિનો એસિડને લઈને આવી જાય, તો આવી સ્થિતિને મિત્રો આવા ત્રીજા ન્યુક્લિયોટાઇડ વાળાને શું કહેવાય મિત્રો? વુબલી બેઝ તરીકે ઓળખવામાં આવે. બરાબર, અને આવી પરિકલ્પનાને વુબલી પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે, અને આવી સ્થિતિને મિત્રો વુબલિંગ કહે છે. ચલો, ક્લિયર છે? તો વુબલિંગ વાળા સ્થિતિ શું થાય મિત્રો? કે ભાઈ ત્રિઅંકી સંકેતો છે. કયા સંકેતો છે મિત્રો? ત્રિઅંકી સંકેતો છે, જે આપણે એમ કહી શકીએ મેસેન્જર આરએનએ ઉપર આવેલા છે. બરાબર, એ સંકેતોને વાંચીને કોણ આવે છે? પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ આવે છે. બરાબર, પણ આપણે જાણીએ છીએ કે ઘણા મોટા ભાગના એમિનો એસિડ માટે એક કરતા વધારે ત્રિઅંકી સંકેતો છે. બરાબર, એવા સંકેતોને મિત્રો આપણે એક શબ્દ ખાસ વાપરેલો અવનત સંકેતો યાદ આવે છે કે નહીં? એ તો એનસીઈઆરટી માં ઉલ્લેખ હતો. તો એ અવનત સંકેતો જો મિત્રો અહીંયા તમે જો વેલાઇન માટે 4 અવનત સંકેતો છે. તો બધામાં બે ન્યુક્લિયોટાઇડ પહેલા તો સરખા જ છે, ખાલી ફરક કોનામાં છે? ત્રીજા ન્યુક્લિયોટાઇડમાં જ છે. તો બની શકે બે આનો પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ જે વેલાઇનને લઈને આવતો હોય એ આને પણ એ જ પ્રમાણે ઓળખીને વેલાઇનને લઈને આવે, એ જ પ્રતિસંકેત વાળો. તો આવી સ્થિતિને વુબલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ વુબલની પરિકલ્પના. ચલો, ક્લિયર દરેકને? રેડી? ઓકે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને એક તો એનસીઈઆરટી નો ટોપિક આપણો કયો મિત્રો? ટ્રાન્સફર આરએનએ. ઓકે. અને આજનો આપણો બીજો જે એક નાનો ટોપિક હતો વુબલની પરિકલ્પના. બરાબર, કે જે એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે આપણે કહી શકીએ તો એ ક્લિયર થઈ ગયો હશે. ક્યાંક તકલીફ પડે તો 2 વાર વિડીયો જોઈ લેજો અને રિવાઇઝ કરીને, એટલે તમને વાંધો આવશે નહીં. ઓકે.